નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એ પાર્ટ્સ ઓફ સ્પીચનું એક પાર્ટ છે, એટલે કે એનું એક અંગ છે. ટોટલ 8 ભાગ છે. એમાં નાઉન, પ્રોનાઉન, વર્બ અને એડવર્બ. બરાબર. તો આજે આ ચોથો ભાગ જે છે પાર્ટ્સ ઓફ સ્પીચનો, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે એડવર્બ એ વસ્તુ શું છે અને આપણા માટે ક્યાં જરૂરી છે. તો મિત્રો, પાર્ટ્સ ઓફ સ્પીચના 8 ચેપ્ટર એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ અગત્યના છે. બરાબર છે. તો આપણે આજે આ પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એડવર્બ 5, બરાબર, એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો આપણે એક પછી એક ટોપિક જોતા જઈએ મિત્રો. બરાબર. હવે એમાં પહેલું એ પૂછે કે એડવર્બ. તો એડવર્બ કોને કહેવાય? આ પ્રશ્ન પહેલો થાય કે આપણે જેના વિશે ભણીએ છીએ એ તો આપણને ખબર હોવી જોઈએ ને કે એ છે શું. તો એ સિમ્પલ ભાષામાં આપ્યું છે એન એડવર્બ, એટલે કે એડવર્બ છે ઇઝ એ વર્ડ, એ એવો શબ્દ છે ધેટ ડિસ્ક્રાઇબ્સ અ વર્બ, એડજેક્ટિવ ઓર અનધર એડવર્બ. એટલે કે ક્રિયા વિશેષણ, અને ગુજરાતીમાં કેવું હોય ને તો એમાં કહેવાય છે ક્રિયા વિશેષણ. એટલે કે એડવર્બ છે એ એવું શબ્દ છે કે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે. જુઓ, આપણે વિશેષણ વિશે તમે સાંભળ્યું હશે, બરાબર, કે જે શબ્દ નામના અર્થમાં વધારો કરે ને એને વિશેષણ કહેવાય, એડજેક્ટિવ કહેવાય. બરાબર. એવી રીતે જે ક્રિયાપદના અર્થમાં વધારો કરે ને એને એડવર્બ કહેવાય છે. વર્બનો મોટો ભાઈ એડવર્બ. વર્બમાં કંઈક એડ કરો એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરતા શબ્દને એડવર્બ કહેવાય. પછી એડજેક્ટિવ, વિશેષણના અર્થમાં વધારો કરતા શબ્દને પણ એડવર્બ કહેવાય. અને એડવર્બના અર્થમાં વધારો કરતા શબ્દને પણ એડવર્બ કહેવાય. કઈ રીતે? ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે. જો પહેલું આપ્યું છે કે સી સ્પીક્સ સ્લોલી. હવે તમે અહીંયા જોશો ને તો આ ક્રિયાપદ છે સ્પીક્સ. સ્પીક એટલે બોલવું. કેવી રીતે બોલવું? તો જવાબ આવશે સ્લોલી. એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે એટલે એને કહેવાય છે એડજેક્ટિવ. હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. હવે અહીંયા આપ્યું છે આપણને એડજેક્ટિવ. એડજેક્ટિવ કેને કહેવાય? તો કે અહીંયા નામ છે, નામના અર્થમાં વધારો કોણ કરે છે? હી એટલે તે. એ કેવો છે? તો કે ઇન્ટેલિજન્ટ. એટલે નામના અર્થમાં વધારો ઇન્ટેલિજન્ટ શબ્દ કરે છે. પણ ઇન્ટેલિજન્ટ કેટલો? તો કે ખૂબ જ. એટલે કે વિશેષણના અર્થમાં જો કોણ વધારો કરે છે? વેરી. બરાબર. આના અર્થમાં આ વધારો કરે છે, આના અર્થમાં આ વધારો કરે છે. એટલે વિશેષણના અર્થમાં પણ જો વધારો કરતો હોય ને એ શબ્દને કહેવાય છે ક્રિયા વિશેષણ, એડવર્બ. હવે અહીંયા જોઈએ હી સ્પીક્સ વેરી ક્લિયરલી. તો તમે જોશો કે અહીંયા હી છે તે નામના અર્થમાં વધારો કરે છે, સ્પીક ક્રિયાપદમાં વધારો કરે છે ક્લિયરલી. બોલે છે ખરી, પણ કેવી રીતે? સ્પષ્ટપણે. બરાબર છે. એટલે એ આપણું એડવર્બ થયું. હવે સ્પષ્ટપણે પણ કેવી રીતે? તો કે ખૂબ જ સ્પષ્ટપણે. બરાબર છે. એટલે ક્લિયરલીના અર્થમાં વધારો કોણ કરે? તો કે વેરી. એટલે એડવર્બના અર્થમાં વધારો કરતો શબ્દને પણ શું કહેવાય? એડવર્બ જ કહેવાય. તો આપણે આજે આ એડવર્બના અલગ અલગ પ્રકારો શીખવાના છે. ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ પેજ ઉપર. તો એમાં અલગ અલગ પ્રકારના એડવર્બ આપણને આપેલા છે. તો પહેલું છે એમાં એડવર્બ ઓફ મેનર. બરાબર. બીજું છે એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એટલે કે ક્રિયાની પુનરાવર્તિતા, એડવર્બ ઓફ સર્ટેનલી ચોકસાઈ, એડવર્બ ઓફ ડિગ્રી, રિલેટિવ એડવર્બ અને ઇન્ટ્રોગેટિવ એડવર્બ. તો આજે આપણે આ લેક્ચરમાં 8 પ્રકાર આપણે એડવર્બના શીખવાના છે. તો એમાં પહેલો પ્રકાર વિશે આપણે જોઈએ એડવર્બ ઓફ મેનર. એક્શન એટલે કે ક્રિયા કેવી રીતે થાય છે તે બતાવે છે. જો આપણે આ એડવર્બ શોધવો હોય ને તો ક્રિયાપદને તમારે હાવ વડે પ્રશ્ન પૂછવાનો. તમને જે જવાબ મળશે ને એ એડવર્બ ઓફ, એ કેવો હશે? એડવર્બ ઓફ મેનર હશે. હવે મોટે ભાગે તમે જોશો ને મિત્રો તો એલવાય વાળો શબ્દ છે એ જોવા મળશે. એડવર્બ ઓફ મેનરમાં એલવાય વાળો શબ્દ જોવા મળશે, જેમ કે બ્યુટીફુલી,
બોલ્ડલી, જોયફુલી, ઇક્વલી, કેરફુલી, બ્રેવલી, લાઉડલી, સોફ્ટલી અને ક્વિકલી. દરેકમાં તમે જોશો તો છેલ્લે એલવાય આવે છે. એવું 100% જરૂરી નથી કે એલવાય જ આવે, પણ મોસ્ટ ઓફ એડવર્બ ઓફ મેનરમાં એલવાય વાળું તમને જોવા મળે છે. બરાબર છે. ક્રિયા વિશેષણ. હવે એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે સી સિંગ્સ સ્લોલી. સિંગ એટલે ગાવું, એટલે આ ક્રિયાપદ છે. હવે ગાવાના અર્થમાં કોણ વધારો કરે છે, કેવી રીતે ગાય છે, કેવી રીતે પ્રશ્ન પૂછવાનો, એટલે તમને એડવર્બ ઓફ મેનર મળશે. તો કે સ્લોલી, ધીમેથી ગાય છે. ધ ચાઇલ્ડ સ્લેપ્ટ પીસફુલી. તો ક્રિયાપદ અહીંયા છે સ્લેપ્ટ, સૂઈ જવું. કેવી રીતે, તો કે શાંતિપૂર્વક. જવાબ મળ્યો પીસફુલી. તો આ આપણું થયું એડવર્બ. ધ સોલ્જર્સ ફોટ બ્રેવલી. આપણું ક્રિયાપદ કયું છે, ફોટ. લડ્યા. કેવી રીતે લડ્યા, તો કે બહાદુરીપૂર્વક. તો આ મળ્યું આપણને શું, આપણું એડવર્બ, એડવર્બ ઓફ મેનર. તો એકદમ ક્લિયર છે. ચાલો બીજો પ્રકાર જોઈએ આપણે એડવર્બનો. એડવર્બ ઓફ ટાઈમ, સમયનું ક્રિયા વિશેષણ. તો એ કેવી રીતે મળે આપને, તો તમારે ક્રિયાપદને વેન વડે પ્રશ્ન પૂછી જુઓ. જે જવાબ મળે ને એ શું હશે, તો કે એડવર્બ ઓફ ટાઈમ હશે, ક્રિયા વિશેષણ. બરાબર, સોરી, સમયનું ક્રિયા વિશેષણ. એક્શન ક્યારે થઈ છે તે બતાવે છે, એટલે કે સમયની વાત આવી તો સમય દર્શક શબ્દ તમે જોશો ને મિત્રો, ખાસ ઓલવેઝ, ડેઇલી, મંથલી, નોર્મલી, ફાઇનલી, બિફોર, યસ્ટરડે, ટુમોરો, એન્યુઅલી, ઓલરેડી, આ બધા સમય દર્શક શબ્દ છે. બરાબર, એ બધાને શું કહેવાય છે, એડવર્બ ઓફ ટાઈમ. કારણ કે એ ક્રિયાપદના નામ અર્થમાં વધારો કરે છે. કેવી રીતે, આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દે કેમ યસ્ટરડે. કેમ એટલે શું થયા, આવ્યા. ક્યારે આવ્યા, બરાબર, તો આપણે જવાબ મળશે યસ્ટરડે. એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કર્યો ને. ક્રિયાપદના અર્થમાં વધારો કરે એને કહેવાય છે ક્રિયા વિશેષણ, એટલે કે એડવર્બ. તો યસ્ટરડે એ આપણું ક્રિયા વિશેષણ થયું. આઈ વિલ ગો ટુ જુનાગઢ. ગો એટલે જવું. બરાબર, ક્યારે જવું, જવાબ મળશે ટુમોરો. મળી ગયું ક્રિયા વિશેષણ. સી ઇઝ લિવિંગ નાવ. અહીંયા તમે જોશો ને લીવ ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ કયું છે, લીવ. ક્યારે, તો કે અત્યારે જ. તો નાવ શબ્દ મળ્યું. તો આ નાવ છે ને એ આપણું ક્રિયા વિશેષણ થાય, એટલે કે એડવર્બ ઓફ ટાઈમ. ક્લિયર છે. આગળ વધીએ. ત્રીજો પ્રકાર છે એડવર્બ ઓફ પ્લેસ. બોલે તો જગ્યા. કેના વડે મળશે, કોઈ પણ સ્થળ જાણવું હોય તો શું કરીએ છીએ આપણે, ક્રિયાપદને વેર વડે પ્રશ્ન પૂછીએ છીએ. ઓકે, એક્શન ક્યાં થઈ છે તે બતાવે છે. ક્યારે એવું, ક્યાં થઈ છે, એટલે કે સ્થળની વાત આવી તો સ્થળ આવે ત્યાં શું આવે, પ્રિપોઝિશન. હજી આપણે જોવાનું છે પ્રિપોઝિશન, જે શબ્દ પોઝિશન બતાવે. આઉટસાઇડ એટલે કે બહારની બાજુ, ઇનસાઇડ, બિહાઇન્ડ એટલે પાછળ, બિલો એટલે નીચે, અબોવ, સમવેર, એવરીવેર, ફાર, નિયર, ઓન, ઇન, ઓવર. આ બધા શબ્દ છે ને એ સ્થળનો નિર્દેશ કરે છે. એટલે આ બધાને કહેવાય છે એડવર્બ ઓફ પ્લેસ. ક્લિયર છે. ઓકે, વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય છે જોઈએ તો કે ક્રિયાપદ ગોતીએ સ્ટેન્ડ. સ્ટેન્ડ એટલે ઊભું થાય. ક્યાં ઊભું, ક્યાં વડે પ્રશ્ન પૂછો એટલે તમને એડવર્બ ઓફ પ્લેસ મળે જ. ચાલો મળી ગયું મને, તો કે ત્યાં ઊભો છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. ક્રિયાપદ પ્લે છે, રમવું. ક્યાં રમવું, જવાબ મળશે આઉટસાઇડ. તો એડવર્બ ઓફ પ્લેસ મળી ગયો. બરાબર છે. કમ હિયર, અહીંયા ક્રિયાપદ કમ છે, આવવું. ક્યાં આવવું, તો કે અહીંયા. હિયર શબ્દ મળી ગયો. આ છે એડવર્બ ઓફ પ્લેસ. તો એકદમ સિમ્પલ ચેપ્ટર છે. બસ એક નિયમ યાદ રાખવાના. બરાબર છે. ગ્રામર છે ને એ નિયમ ઉપર આધારિત છે મિત્રો. હવે આવે છે ચોથું, થું. ઓકે, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. હવે તમને એમ થાય ફ્રીક્વન્સી એટલે શું, તો કે કઈ ક્રિયા કેટલી વાર થઈ છે, રોજ થાય છે, ક્યારેક થાય છે. બરાબર, એને કહેવાય ફ્રીક્વન્સી, એટલે કે ક્રિયાની પુનરાવર્તિતા. ઓકે, તો એના માટે શબ્દ છે કે એક્શન, એટલે કે ક્રિયા કેટલી વાર થઈ છે તે બતાવે છે. અને એ જાણવા માટે આપણે ક્રિયાપદને તમે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછો, જો એ જવાબ આપી દેશે ને તો એ શું મળશે આપને,
એડવર્બ ઓફ ફ્રીક્વન્સી મળી જશે. ઓકે, તો એના માટેનો શબ્દ છે ઓલવેઝ, એટલે કે હંમેશા થાય છે, જનરલી, નોર્મલી, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, ઓકેઝનલી પ્રસંગોપાત, રેરલી એટલે કે ભાગ્યે જ, નેવર ક્યારેય નહીં, કભી નહીં, એવર ડેઇલી. આ બધા શબ્દ છે ને શું સૂચવે છે? ક્રિયાની પુનરાવર્તિતતા. હું ડેઇલી કહું એનો અર્થ એવો થાય કે એ ક્રિયા દરરોજ થાય છે. બરાબર? તો આપણે ક્રિયાપદને હાવ ઓપન વડે પ્રશ્ન પૂછો ને તમે એટલે તમને જવાબ આપશે, અને એ જવાબ આપશે એ શું હશે? તો કે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. આપણે જોઈએ, ચાલો ક્રિયાપદ ગોતો. વેકઅપ ઉઠવું. બરાબર? તો શું છે? હાવ ઓપન કેટલી વાર ઉઠે છે? એમ રોજ ઉઠે છે કે હા હંમેશા. મળી ગયું. પછી ઈટ ફ્રૂટ ખાય છે પણ ક્યાં કેટલી વખત? તો કે યુઝ્યુઅલી સામાન્ય રીતે ખાય છે એટલે કે દરરોજ. ગો આઉટ એટલે કે બહાર જવું. બરાબર છે? તો કેટલી વખત જાય છે એ? તો કે રેરલી, બહુ ભાગ્યે જ બહાર જાય છે હો, બાકી ક્યાંય જતો નથી. બીજી એક વાત, મોટે ભાગે ફ્રીક્વન્સીવાળા જે એડવર્બ હોય ને એ કરતાં પછી તરત જ જોવા મળે છે. ઓકે, મોટે ભાગે, ફરજિયાત હોય એવું નથી કહેતો, અહીંયા હોય છે અથવા તો લાસ્ટમાં છેલ્લે હોય છે. ચાલો હવે આપણે જોઈએ પાંચમું, એડવર્બ ઓફ સર્ટેનલી એટલે કે ચોકસાઈ. ફાઇનલ મારે જોઈએ ને જોઈએ જ છે. શ્યોરલી જેને કહેવાય, ડેફિનેટલી જેને કહેવાય. બરાબર? આ શબ્દ છે એ બધે શું સૂચવે છે? ચોકસાઈ દર્શાવે છે. એક્ઝામ્પલ તરીકે, હી વિલ સર્ટનલી હેલ્પ યુ, તે તમને ચોક્કસ મદદ કરશે. સી વિલ ડેફિનેટલી ગેટ્સ ગુડ માર્ક્સ, કે તે ચોક્કસ સારા માર્ક્સ મેળવશે. તો આ શબ્દ છે ને, જો ઘણી વખત આપણને એડવર્બ શોધવાનું કહે છે મિત્રો એક્ઝામમાં, તો મોસ્ટ ઓફ મેં તમને વાત કરી કે એમાં એલવાય શબ્દ જોવા મળે છે. બરાબર? ત્યાર પછી છઠ્ઠો ક્રમ છે એડવર્બનો, એડવર્બ ઓફ ડિગ્રી. ડિગ્રી એટલે જો શું કહે છે કે કોઈ ક્રિયા કેટલા પ્રમાણમાં કે કેટલી હદ સુધી થઈ છે એ જાણવા માટે આપણને એડવર્બ ઓફ ડિગ્રી શબ્દ જોઈએ. બરાબર? ચાલો, તો એમાં શબ્દ કયા જોવા મળશે? વેરી, ફુલ્લી, મચ, ઇનફ, ટુ. આ બધા શબ્દ છે ને એ એડવર્બ ઓફ ડિગ્રી સૂચન કરે છે. કેવી રીતે? તો કે સી ઇઝ વેરી હેપી. હેપી એટલે ખુશ છે, પણ કેવા ખુશ છે? તો કે ખૂબ જ. તો આ એની હદ બતાવે છે. ખૂબ, ઓછું, વધારે, થોડું. બરાબર? હી ઇઝ ટુ ટાયર્ડ. બરાબર? તો ટુ શબ્દ છે ને એ વધારે પડતું એમ બતાવે છે કે તે ખૂબ જ થાકેલો છે. સી ઇઝ ઓલમોસ્ટ રેડી. તે લગભગ. તો આ લગભગ શબ્દ છે ને ઓલમોસ્ટ, એ શું બતાવે છે? હદ બતાવે છે, કેટલી હદ સુધી. બરાબર? તો આ હતા બધા એડવર્બ ઓફ ડિગ્રી. ત્યાર પછીની વાત કરીએ તો રિલેટિવ એડવર્બ. બરાબર? રિલેટિવ એડવર્બ એટલે કે ક્રિયાપદને સંબંધિત સ્થળ, સમય, વ્યક્તિ દર્શાવવા માટે. બરાબર? સ્થળ આરે જે વ્યક્તિ સંકળાયેલી છે, સમય સાથે સંકળાયેલી છે એનો નિર્દેશ કરે છે. એમાં ખાસ કરીને વેર, વેન અને વાય. કેવી રીતે? જોઈએ તો કે આઈ નો વેર હી લીવ્સ. અહીંયા જે વ્યક્તિ છે એની હારે સંકળાયેલો શબ્દ કયો છે? વેર. મને ખબર છે કે તે ક્યાં રહે છે. તે એટલે વ્યક્તિ, એની સાથે સ્થળ સંકળાયેલું છે, રહેવાની વાત આવી ને એટલે વેર. બરાબર? સન્ડે ઇઝ ધ ડે. રવિવાર એવો દિવસ છે વેન આઈ રેસ્ટ એટ હોમ, કે જ્યારે એટલે સમયની વાત આવી. બરાબર? આ વ્યક્તિ સાથે સંકળાયેલું છે. ઘરે હું આરામ ફરમાવું છું. ટેલ મી ધ રીઝન. રીઝન શબ્દ આવે ત્યાં વાય શબ્દ ફરજિયાત આવે. બરાબર છે? જ્યાં સ્થળની વાત હોય ત્યાં વેર આવે, અને જ્યાં સમયની વાત હોય ત્યાં વેન શબ્દ આવે. અને આ જે વચ્ચોવચ્ચ WH વર્ડ આવેલા છે ને એટલા માટે એને કહેવાય છે રિલેટિવ એડવર્બ. ત્યાર પછીનો પ્રકાર છે મિત્રો આઠમો, છેલ્લો પ્રકાર છે આપણે ઇન્ટ્રોગેટિવ એડવર્બ. હવે ઇન્ટ્રોગેટિવ શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે અહીંયા પ્રશ્નવાચક શબ્દની વાત કરી છે, એટલે કે માહિતી મેળવવા માટે વપરાય છે. હવે તમારે કોઈ માહિતી જોતી હોય તો તમે શું કરશો? તો કે પ્રશ્ન પૂછશો. બરાબર ને? અને જે પ્રશ્ન પૂછવા માટે જે શબ્દનો યુઝ કરો છો ને એને કહેવાય છે ઇન્ટ્રોગેટિવ એડવર્બ, કારણ કે ક્રિયાપદ સાથે સંકળાયેલું છે.
કઈ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ WH વર્ડ તમે જુઓ છો, વેર, વેન, વાય, વિચ, વુઝ, વુ વગેરે. હવે એ ક્રિયાપદ સાથે કઈ રીતે સંકળાયેલ છે? વેર આર યુ ગોઈંગ, તો એ ગોઈંગ ક્રિયાપદ છે ને, તો એ ગોઈંગ શબ્દ છે એ કોની સંકળાયેલ છે? તો કે ક્યાં, બરાબર. ગોઈંગ જવું, તો જવા માટે હંમેશા શું આવશે? સ્થળ આવશે કે નહીં? એના જવાબમાં હંમેશા સ્થળ આવે, તો સ્થળ સાથે કયો શબ્દ સંકળાયેલો છે? વેર. એટલે વેર છે એ ઇન્ટ્રોગેટિવ એડવર્બ કહેવાય છે. વેન ડીડ યુ ઈટ, બરાબર. ઈટ એટલે ખાવું, તો ક્યારે ખાવાની વાત છે, બરાબર, સમયની વાત છે એટલે વેન. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? તો WH વર્ડ છે. તો WH વર્ડ જેટલા છે ને એ બધાને શું કહેવામાં આવે છે? તો કે એડવર્બ, ઇન્ટ્રોગેટિવ એડવર્બ. તો આ કુલ 8 પ્રકાર જોયા. હવે પરીક્ષામાં એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા જે હોય છે, ટાટ છે, ટેટ છે, આ સિવાયની GPSC, UPSC, આવી પરીક્ષામાં કઈ રીતે આ પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો પ્રેક્ટિસ માટે આપણે આપ્યું છે જુઓ, અને કઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે એ પણ જોશું. તો પહેલાં પ્રેક્ટિસ જોઈ લઈએ. હી કુડ હાર્ડલી બિલીવ, હાર્ડલી એટલે માંડ માંડ, ધ ન્યૂઝ, ધ એડવર્બ હાર્ડલી એક્સપ્રેસ. અહીંયા એડવર્બ હાર્ડલી શબ્દ છે ને, હાર્ડલી શબ્દ એ કયું એડવર્બનું સૂચન કરે છે? તો એ હદ બતાવે છે મિત્રો, યાદ રાખજો, બરાબર છે. અને હદ બતાવતો હોય એટલે શું આવશે? ડિગ્રી. એટલે સાચો જવાબ છે બી. સી એક્સપ્લેન ધ ટોપિક, ખાલી જગ્યા. જો મોટે ભાગે ખાલી જગ્યા છેલ્લે હોય ને તો LY વાળું આવવાની સંભાવના, ક્લિયરલી, બરાબર. ING વાળું ન હોય, મુખ્ય રો આવે, ક્લિયરન્સ પણ ન આવે, LY એડવર્બ વાળું, ક્લિયરલી. વી મસ્ટ લીવ, ખાલી જગ્યા. હવે જુઓ તો આ સુનર શબ્દ હોઈ શકે નહીં, સુનેસ્ટ કે સુનલી શબ્દ છે જ નહીં, એમાં એક જ શબ્દ છે, કયો? સુન, તરત જ, બરાબર. સી ડાન્સ્ડ, ખાલી જગ્યા, ઓન ધ સ્ટેજ. હવે ડાન્સ ક્રિયાપદ છે, ડાન્સ નૃત્ય કરવું, કેવી રીતે? તો એના અર્થમાં વધારો કરતો શબ્દ કયો છે? ગ્રેસફુલી, LY વાળું મોટે ભાગે આવે, વાત થઈ હતી ને આપણે, બરાબર. ત્યાર પછીના પ્રશ્ન જોઈએ મિત્રો. સી લુકડ એટ હિમ, ખાલી જગ્યા. તો લુક એટલે જોવું, એના અર્થમાં વધારો કોણ કરે છે? તો કે એંગ્રી. હવે એંગ્રી શબ્દનું એડવર્બ શું થાય? તો કે એંગ્રીલી. બહુ ઇઝી છે. આઈ હેવ નોટ સીન હિમ, ખાલી જગ્યા. હવે જો એક વસ્તુ મસ્તીની કહું તમને કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે મિત્રો, અને પૂર્ણ વર્તમાન કાળનું જે નકાર હોય ને, નકાર, બરાબર, પૂર્ણ વર્તમાન કાળમાં નકાર હોય ને ત્યારે મોટે ભાગે જવાબ યેટ આવે, ભૂલવાનું નહીં. પૂર્ણ વર્તમાન કાળ છે એટલે શું આવે? યેટ. ધે મેટ અસ, ખાલી જગ્યા, ઇન ધ માર્કેટ, તેઓ માર્કેટમાં મળ્યા. મેટ એટલે મળ્યા, તો એને સંબંધિત શબ્દ વિશેષણ ગોતવાનું, તો શું આવશે? સડનલી, એકાએક, અચાનક. સી ડાન્સ, હમણાં જ જોયું તો આપણે, બરાબર છે, સેમ પ્રશ્ન આવી ગયો છે, ગ્રેસફુલી. ત્યાર પછીનો આપણે પ્રશ્ન આગળ વધીએ મિત્રો. હવે આ જે એક્ઝામ તમને આપેલી છે ઉપર જુઓ, આ બધી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્ન છે, બરાબર, સ્પર્ધાત્મક પરીક્ષા. હી કમ્પ્લીટેડ ધ વર્ક વેરી, બરાબર. વેરી શબ્દ એ પૂછે તો એની આરે હંમેશા હે ને વિશેષણ, સોરી, એડવર્બ કયું આવશે? મૂળ. એટલે કે હી કમ્પ્લીટેડ ધ વર્ક વેરી ક્વિકલી, બરાબર, LY વાળું એડવર્બ. આઈ હેવ નોટ ફિનિશ્ડ, જુઓ હેવની સાથે V3 આપ્યું, પૂર્ણ વર્તમાન કાળ, હમણાં જ ચર્ચા થઈ હતી. એટ આપ્યો છે એમાં ક્યાંય? તો કે હા, ચાલો એટને મૂકી જ દો. સી સિંગ્સ વેરી, હવે સિંગ એટલે ગાવું, તો ગાવાના અર્થમાં પણ વધારો કરે છે. ખૂબ જ કેવી રીતે ગાય છે? તો કે સ્વીટલી, મધુરતાપૂર્વક. ધ ઓલ્ડ મેન વોકડ, ખાલી જગ્યા, વૃદ્ધ વ્યક્તિ છે કેવી રીતે ચાલે છે? તો કે સ્લોલી, ધીમેથી. તો આ બધા સ્પર્ધામાં પૂછાયેલા પ્રશ્નો છે. એના પછી જોઈએ બેન્કિંગની એક્ઝામમાં મિત્રો પૂછાય છે બહુ જ, બરાબર. હી સેલ્ડમ, જો આ શબ્દ યાદ રાખજો, સેલ્ડમ શબ્દ કયા કાળમાં આવે એ ખબર હોય તો આ ખાલી જગ્યા આવડી જાય. સેલ્ડમ શબ્દ છે સાદા વર્તમાન કાળમાં આવે છે. એમાં તો સાદા વર્તમાન કાળના 2 ક્રિયાપદ છે, મૂળરૂપ અને એસ વાળું. તો એ કરતા કોણ છે? હી. એટલે આપણો જવાબ ફાઇનલ થઈ ગયો, એડમિટ્સ આવે. ધ ટ્રેન વિલ અરાઈવ, ખાલી જગ્યા, બરાબર. અરાઈવ તરત જ આવે છે એટલે શબ્દ કયો આવશે? લેટેસ્ટ ના આવે, સુનલી નહીં, સુનર ડિગ્રીમાં આવે. એક જ જવાબ છે સુન. હી સ્પોક વેરી, ખાલી જગ્યા. તો સોફ્ટ છે, સોફ્ટનેસ, સોફ્ટન, તો એડવર્બ વાળું ગોતવું છે મારે, LY વાળું, એટલે સોફ્ટલી.
RRB એટલે કે રેલવેના એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. આ પણ સેમ છે કે સી ઓલમોસ્ટ મિસ્ડ ધ બસ. ઓલમોસ્ટ ઇઝ એન એડવર્બ ઓફ. કયા પ્રકારનું એડવર્બ છે? લગભગ, એટલે હદ બતાવે છે, તો હદ માટે શું આવશે? ડિગ્રી, બરાબર. એટલે ઓપ્શન બી સાચો પડે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો. તલાટી જીપીએસસીની એક્ઝામમાં છેલ્લું પેજ છે આપણે આ, બરાબર, કે તલાટી જીપીએસસી, GSSSB અને ગુજરાત હાઈકોર્ટની પરીક્ષા જે લેવાય છે એમાં પૂછાયેલા પ્રશ્ન. તો પહેલું છે કે હી રેરલી, શબ્દ સમજો, ગોઝ ટુ ધ માર્કેટ. હવે આમાં રેરલી શબ્દ છે, ભાગ્યે જ, તો ક્રિયાની પુનરાવર્તિતા બતાવે છે એટલે ફ્રીક્વન્સી આવશે. તો આમાં છે ક્યાંય? તો કે હા, આર યુ. ધ ઓલ્ડ મેન વોકડ. જો આ પ્રશ્ન આની પહેલાં પણ પૂછાઈ ગયેલો. ધીમેથી ચાલે છે, સ્લોલી. સી એક્સપ્લેન્ડ ધ ટોપિક. કેવી રીતે સમજાવ્યું? તો કે ક્લિયરલી. બહુ ઇઝી પ્રશ્ન પૂછ્યા છે મિત્રો. હી આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન્સ. તો કે ઇન્ટેલિજન્ટલી. છે એવી જન્ટલી? તો કે આ રહી ઓપ્શન બી. તો મિત્રો આ ટોપિક હતો એડવર્બ. એના પ્રકાર જોયા, કયો પ્રકાર છે, ક્યાં એનો ઉપયોગ થાય છે અને કેવી રીતે એનો ઉપયોગ થાય છે, એ બધું આપણે આ વિડીયોમાં જોયેલું છે. તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું બધું શીખવા મળ્યું હશે. છતાં જો કોઈ પ્રશ્ન હોય આ વિડીયો રિલેટેડ, તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ જરૂર આપીશ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.